શું તમારું બેબી 6 મંથનું થઈ ગયું છે અને એને એકોર્ડિંગ તમારે પ્રોડક્ટ જોઈએ છે? તો આજે આ વિડીયો સ્કીપ ન કરતા, કેમ કે 6 મંથના બેબીને લગતું બધું કલેક્શન જે છે એનો યુઝ કઈ રીતે કરવાનો છે આજે હું તમને બતાવીશ. નંબર 1, બેબી ફૂડ. જેમાં બેબીના પાવડર છે, ફોર્મ્યુલા, કેન્ડામિલ છે, જેમાં 1, 2, 3 બંને છે. પછી આ છે પફ છે, જે ગર્બરના આપણી પાસે અવેલેબલ છે. ગર્બરના બિસ્કિટ છે. આ બધી પ્રોડક્ટ મેંદા વગરની છે, જેમાં કોઈ એસેન્સ કે કેમિકલ આવતું નથી. પછી આ છે બધી ફ્રૂટ્સની અલગ અલગ પ્યુરીસ છે, જેમાં બાળકને જે ફ્લેવરના ફ્રૂટ્સ ભાવતા હોય છે એ તમે લઈ શકો છો. આ બધા સિરિયલ છે, જે તમે ગરમ પાણી નાખીને બાળકના ટેસ્ટ પ્રમાણે ફ્લેવર તમે ખરીદી શકો છો. નંબર 2, ટીથર. બેબીને જ્યારે દાંત આવે ને ત્યારે એને ખંજવાળ બહુ આવતી હોય છે, મોઢામાંથી લાળ પડતી હોય છે, તો એના માટે આ ટીથર બેસ્ટ ઓપ્શન છે. જેમાં વોટર ટીથર છે અને સિલિકોનના ટીથર છે. વોટર ટીથર છે, દાંત આવ્યા નથી એના માટે તમે યુઝ કરી શકો છો, અને આ સિલિકોનના ટીથર છે, જે બાળકને દાંત આવ્યા પછી તમે યુઝ કરી શકો છો. જેમાં તમને અલગ અલગ ટાઈપના શેપ, કલર, પ્રિન્ટ બધું મળી જવાનું છે. નંબર 3, બેબી સોફા. બેબી સોફા ક્યારે કામમાં આવે છે? બાળક 6 મંથનું થઈ જાય છે એટલે તમે એને બેસાડો છો, પણ વારે વારે પડી જાય છે. હવે આમાં બાળકને બેસાડી દેવાનું છે, અહીંયાથી બાળકના પગ બહાર કાઢવાના છે, અને ચારે બાજુ કવર કરેલું છે એટલે બાળક પડી નહીં જાય. બરાબર. આના માટે તમારે અલગ અલગ ટાઈપના શેપ વાળા છે, બધા કાર્ટૂન કેરેક્ટર, બહુ બધું લિટલ વનમાં તમને મળી જવાનું છે. નંબર 4, બેબી પિયાનો સેટ. આમાં કેવું છે, બાળકને તમારે સુવડાવી દેવાનું છે, એના જે પગ છે એક્સરસાઇઝ થશે, અને જેવો પગ મારશે એવું મ્યુઝિક થશે. ઉપર ટોય આપેલા છે, એ બધા કલરફુલ છે, જેને જોઈને બાળક એકદમ ખુશ થશે અને એકદમ એક્ટિવ રહેશે. નંબર 5, બેબી પ્લેમેટ. આ પ્લેમેટ ક્યારે યુઝ થાય છે? જ્યારે બેબી તમારું ક્રાઉલિંગ કરે છે. ક્રાઉલિંગ કરે છે તો વારે વારે પડી જાય છે અને પડે છે, તો એને વાગે નહીં એના માટે તમારે આ પ્લેમેટ યુઝ કરવાની હોય છે. આમાં તમારે સાઇઝ અલગ અલગ આવતી હોય છે, કલર, પ્રિન્ટ બધું મળી જવાનું છે. આ એકદમ વોશેબલ છે અને એકદમ સ્પંજ ટાઈપ છે, એટલે બાળકને તમારે આમાં આરામથી રમી શકે છે. ક્રાઉલિંગ કરશે તો એને વાગશે નહીં. નંબર 6, બેબી ચેર. આ અલગ અલગ ટાઈપની તમે બેબી ચેર જોઈ રહ્યા છો. આમાં તમારે બાળકને બેસીને આમાં તમે બેબી ફૂડ પણ અહીંયા રાખી શકો છો, ટોયસ છે એવું બી, જેથી કરીને તમે કોઈ વર્ક કરતા હોય ને બાળકને બાજુમાં બેસાડવું હોય તો એકદમ ઇઝી રહે છે. આમાં હાઈ ચેર પણ આપણી પાસે અવેલેબલ છે, તો સ્ટોર પર વિઝિટ કરજો, તમને બહુ બધું અલગ અલગ કલેક્શન મળી જવાનું છે. નંબર 7, બેબી સ્વિંગ. આ સ્વિંગ છે ને એકદમ કાપડનું છે, એટલે તમારે એકદમ સેફ છે. અહીંયા બેબીના પગ રાખી દેવાના છે, અને અહીંયા પાછળ તમે ગાદીને એવું રાખી શકો છો. આ ત્રણેય બાજુથી કવર કરેલું છે. હવે આ છે તમારે કોઈ ઘરમાં એવું ખાલી જગ્યા છે, આકડિયા ને એવું બધું આવેલું છે, તમારે લગાવી અને કોઈ જગ્યાએ તમે આ ઇઝીલી લગાવી શકો છો. આ બેબીને પણ મજા આવશે સ્વિંગ કરવાની. નંબર 8, બેબી વોકર. બેબી તમારું છે ને 8-9 મહિનાનું થશે ને એટલે થોડું થોડું ચાલવા માંડશે, તો તમે આમાં વોકરમાં આરામથી બેસાડી શકો છો. આમાં હાઈટ એડજસ્ટ થઈ જશે. વ્હીલ પણ છે ને એકદમ સ્ટ્રોંગ છે, અને 6 વ્હીલ છે, એટલે બાળકને પલટી ખાવાનો કોઈ ઓપ્શન જ નથી. પછી આમાં તમારે અહીંયા ફૂડ પણ રાખી શકો છો, અને આમાં મ્યુઝિક પણ છે, એ તમે એ પણ યુઝ કરી શકો છો. અને સીટ પણ એની એટલી સ્ટ્રોંગ છે, જે બાળકને એકદમ કમ્ફર્ટેબલ રહેશે. આમાં તમને અલગ અલગ ટાઈપના બધા ઓપ્શન તમને મળી જવાના છે. તો તમારા બેબીના એજને એકોર્ડિંગ બધું કલેક્શન તમને લિટલ વનમાં બધું મળી જવાનું છે. તો અમારું પેજ લિટલ વન હરની, લિટલ વન વડોદરા બંને પેજને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.